રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો, ત્યારે સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં તેઓને દાખલ કરવામાં આવ્યા છે। રાઘવજી પટેલની તબિયતને લઈને કેબિનેટ મંત્રી મુણુભાઈ બેરા અને ધારાસભ્ય ઉદય કાનગનું નિવેદન સામે આવ્યું છે। ત્યારે આવો સાંભળીએ શું છે તેમનું નિવેદન। રાઘવજીભાઈની તબિયત ખૂબ સારી છે, ખૂબ સ્વસ્થ છે। અત્યારે ઊંઘમાં તમે પૂછ્યું તો ડૉક્ટરે કીધું મુળુભાઈ એવા છે, મારી યારે વાત કરી કેવું છે, મેં પૂછ્યું તો એને કીધું સારું છે અને અત્યારે એકદમ સ્ટેબલ છે। અને ગઈકાલ રાતનો ઉજાગરો હશે ને માઇનોર સ્ટ્રોક હતો એના કારણે ઊંઘમાં હતા, પણ હમણાં ગયો તો મને વાત કરી અને ખૂબ સારી તબિયત છે અને અત્યારે ખૂબ સ્ટેબલ છે। કેબિનેટ મંત્રી આદરણીય શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબને ગઈકાલે રાત્રે 11:30 કલાકે જામનગરની અંદર બ્રેન સ્ટ્રોક આવ્યો। તેમની પ્રાથમિક સારવાર લેવામાં આવી અને મોડી રાત્રે અહીંયા સિનર્જી હોસ્પિટલમાં એમને એડમિટ કરવામાં આવ્યા છે। એમની અત્યારે સારવાર ચાલી રહી છે અને એની જે કાંઈ સ્થિતિ હતી એ અત્યારે આરોગ્ય એમનું સ્ટેબલ છે।